દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. યુદ્ધના ધોરણે તૈયાર ડાંગર સૂકવવાની કામગીરી હાથ ધરાઈ. ઝડપથી ડાંગર સુકાઈ જાય તે માટે રસ્તાઓ પર ખેડૂતો સૂકવી રહ્યા છે. સુરત જિલ્લામાં ખેડૂતો ઠેર ઠેર રસ્તા પર ડાંગર સૂકવતા નજરે ચડ્યા છે. ભૂતકાળમાં મોડે આવેલ કોડિયો છીનવાઈ જવાથી ખેડૂતો નુકસાન વેઠી ચૂક્યા છે. હાલમાં સરકારના વેધર વિભાગ તરફથી, હવામાન ખાતા તરફથી 22, 23, 24ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાડપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું. અમારી સાયણ, ઓલપાડ, જહાંગીરપુરા સેન્ટર પર, અમારા ઓલપાડ સેન્ટર પર 5 લાખ ગુણીની આવકની ક્ષમતા છે. સાયણમાં 1.5 લાખ ગુણીની ક્ષમતા છે અને અહીંયા જહાંગીરપુરા પર 2.5 લાખની ક્ષમતા છે. એટલે અત્યારે જોવા જઈએ તો આ બધા ડાંગરના ગોડાઉનો લગભગ અડધા જ ભરાયા છે. એટલે અહીંયા સંસ્થાના ગોડાઉનમાં આવી કોઈ મુશ્કેલી સર્જાવી દેખાતું નથી. પણ ખેડૂતોને એક નમ્ર અપીલ કે જો ભાઈ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને જો કમોસમી વરસાદ પડે તો આપણે આપણો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને જો ટ્રેક્ટર અથવા અન્ય જગ્યાએ હોય તો એની પર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને એને રાખવા વિનંતી છે.